એક સમય હતો કે મોબાઈલ એટલે નોકિયા અને નોકિયા એટલે મોબાઈલ, પરંતુ અચાનક જ સ્માર્ટફોનના યુગમાં નોકિયા કંપની ખતમ થઈ ગઈ. ફરીથી નોકિયા પાછું આવે છે, એ પણ $1 બિલિયન ફંડિંગ સાથે, એ પણ કંપનીની 3% ઇક્વિટી શેર કરીને. નોકિયા કંપનીએ જ્યારે 2003માં ફોન ડિવિઝન બંધ કર્યું, ત્યારે પણ એમની પાસે દુનિયાની બીજી બધી કંપની કરતાં B2B બિઝનેસની સમજ બહુ જ સારી હતી. નોકિયા કંપની આજે ઘણા બધા ફિલ્ડમાં છે. અંડર વોટર ફાઇબર ઓપ્ટિકલ કેબલ આવે છે, એ નોકિયા કંપની બનાવે છે. સ્માર્ટફોન, સેલ, આ બધાનું જે હાર્ડવેર અને જે સેલ ટાવર હોય છે, એ નોકિયા કંપની બનાવે છે. નોકિયા કંપની પાસે 20,000 કરતાં વધારે પેટન્ટ છે, જેમની રોયલ્ટી ઘણી બધી મોબાઈલ કંપની નોકિયાને આપે છે. નોકિયા ફરીથી એનવીડિયા જોડે પાર્ટનરશિપ કરીને $1 બિલિયન ફંડિંગ સાથે માર્કેટમાં આવે છે, જે આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું બેકબોન બનશે. માટે દુનિયા જ્યારે તમને એમ કહે કે તમે ખતમ છો, ત્યારે તમારી સ્ટોરી પૂરી નથી થઈ, પરંતુ તમે તમારા જ એક્સપિરિયન્સમાંથી કંઈક નવું શીખીને પાછું કમબેક સ્ટોરી બનાવી શકો છો. સહી.